સિંહ ભૂખ્યો રહે પણ ખડ ન ખાય, આ કહેવત ખોટી પડી છે. સિંહ પણ ઘાસ ખાય અને એની પાછળ સાયન્ટિફિક રીઝન છે. સિંહ જ નહીં, વાઘ, દીપડા જેવા કેટ ફેમિલીના પ્રાણીઓ ઓબ્લિગેટ કોર્નિવોર્સ એટલે કે સંપૂર્ણ માંસાહારી છે. એ ક્યારેય શાકાહારી ખોરાક લેતા નથી, પણ માણસ પાચન સુધારવા ઈસબગુલ, તકમૈયા કે સિયા સીડ્સ જેવા ફાઇબરયુક્ત પદાર્થો ખાય છે. એવી જ રીતે સિંહ અને વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ પણ ઘાસ જેવા ફાઇબરયુક્ત પદાર્થ ખાઈને પોતાની ડાયજેસ્ટ સિસ્ટમ સુધારે છે. શિકાર પછી સિંહ વાઘના પેટમાં એ પ્રાણીના વાળ અને હાડકાના નાના ટુકડાઓ જાય છે. એ અપાચ્ય પદાર્થને આંતરડામાંથી બહાર કાઢવા અને પાચન તંત્રથી પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટને સક્રિય રાખવા ફાઇબર ખૂબ જ જરૂરી છે. ક્યારેક ગળામાં ટિંગલિંગ થવાને કારણે તો ક્યારેક પેટની અવ્યવસ્થામાં દૂર કરવા માટે સિંહ વાઘ ઘાસ ખાઈને વધારાનો ડાયજેસ્ટ ન થતો હોય એ ખોરાક વોમિટ કરીને બહાર પણ કાઢે છે. ડાયજેશન ક્લીનર કરવાની આ પ્રક્રિયા મોટા ભાગે ચોમાસાની સિઝનમાં વધારે કરવામાં આવે છે. વરસાદને લીધે ઉગી નીકળેલું કૂણું ઘાસ સિંહ વાઘ ખાવાનું પસંદ કરે છે. ઘાસ સુકાઈને પીળું થઈ જાય પછી સિંહ વાઘ એનો ઉપયોગ નથી કરતા. આમ તો બધા બિલાડી કુળના જે પ્રાણીઓ છે, એટલે કે આપણે ઘરની બિલાડી હોય કે જંગલી બિલાડી હોય કે દીપડા, સિંહ, વાઘ, આ બધા બિલાડી કુળના પ્રાણી છે ને એને ઓબ્લિગેટ કાર્નિવોર્સ આપણે કહીએ છીએ. એટલે કે જે સંપૂર્ણપણે માંસભક્ષી હોય છે. એ ક્યારેય વેજીટેરિયન ખોરાક નથી ખાતા હોતા, સિવાય કે પાલતુ બિલાડી કે જે અમુક વેજીટેરિયન વસ્તુઓ પણ ખાતી હોય છે. પણ આ બધા ઓબ્લિગેટ કાર્નિવોર્સ હોવા છતાં પણ ઘાસ ખાતા ઘણીવાર જોવા પડે છે. અને અમને ઝૂમાં ઘણા પ્રવાસીઓ આવતા પણ હોય છે અને ઘણીવાર અમે કમેન્ટ સાંભળતા હોય છે કે આ બિચારા પ્રાણીઓને કંઈ ખાવાનું દેતા નથી એટલે સિંહ વાઘને ઘાસ ખાવું પડે છે. પણ ઘાસ ખાવું એ સંપૂર્ણપણે સ્વાભાવિક એની બાયોલોજીમાં આવે છે. અને ઘાસ ખાવાનું કારણ એ છે કે ઘાસ એને કોઈ પચતું નથી હોતું, પણ માણસ જેમ અત્યારે નવા સમયમાં જે તકમરિયા કે ચિયા સીડ્સ ખાતા હોય છે કે પછી રાતે સૂતી વખતે ઈસબગુલ લેતા હોય છે આપણે લોકો, એવી જ રીતે ઘાસ માટે પણ જે મોટા બિલાડી કુળના પ્રાણીઓ છે સિંહ ને વાઘ, એના માટે પણ આ ઘાસ ખાવું એ એક ફાઇબરનું ઇન્ટેક છે. અને એ કંઈ રેગ્યુલર લેતા હોય એવું પણ નથી. ઓકેશનલ ક્યારેક ચોમાસાની સિઝન હોય જ્યારે લીલું ઘાસ થતું હોય, કૂણું ઘાસ હોય ત્યારે એ ખાય છે. અને એના આંતરડામાં જે સ્વાભાવિક જે મૂવમેન્ટ હોવી જોઈએ એટલે કે પેરિસ્ટાલ્સિસ, તો આંતરડાની પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને એ સક્રિય કરે છે. અને વાઘ ને સિંહ ને એ બધા જ્યારે ખોરાક લેતા હોય ત્યારે વાળ ઘણા બધા પ્રાણીઓના લઈ લેતા હોય સાથે, અથવા હાડકાના કટકા પણ સાથે ગળી જતા હોય છે. તો એ બધાને ધક્કો મળે અને એની પાચન પ્રક્રિયામાંથી બહાર નીકળે એના માટે થઈને આ ફાઇબર ઇન્ટેક ક્યારેક જરૂરી બનતું હોય છે. તો રેગ્યુલર નથી ખાતા, ઓકેશનલી ખાતા હોય છે. અને પેટમાંથી આ બધા જે અપાચ્ય જે ઘટકો છે એ બધાને દૂર કરવા માટે થઈને ખાતા હોય છે. ઘણીવાર ઉલટીનું સેન્સેશન પણ એને થતું હોય છે. અને જે ટિંગલિંગ અંદર ગળામાં એને જે થાય એના કારણે એ બહાર જે વધારાનો જે ખોરાક જે હોય એ ઓકી પણ નાખતા હોય છે. તો આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે ઘાસ ખાવું. કોઈ પણ જનરલ ઘાસ ખાય એવું નહીં, પણ કૂણું ઘાસ હોય એ વધારે પ્રિફર કરતા હોય છે. એકવાર ઘાસ લીલામાંથી સૂકું થઈ જાય ને પીળું થઈ જાય પછી પ્રિફર નથી કરતા હોય.